સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યમાં 2 થી 3 દિવસના ઠંડીમાંથી વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધી ગયું છે। રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે। હજુ પણ આગામી 2 થી 3 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે, જે ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે, જેથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે। આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતાં ફરી એક વખત લઘુત્તમ તાપમાન ગગડ્યું છે। આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી હિમવર્ષા થયા બાદના ઠંડા બર્ફીલા પવનો આવી રહ્યા છે, જેથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે નલિયામાં। મહત્વનું છે કે નલિયામાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે યુવાઓ સાથે સીધો સંવાદ કર્યો અને કહ્યું કે લક્ષ્ય જડીબુટ્ટી છે, લક્ष्य વિના जीवन नहीं। किसी भी देश को आगे बढ़ने के लिए बड़े लक्ष्य तय करने ही होते हैं। जो ये सोच करके बैठे रहते हैं, अरे छोड़ो यार, होता रहता है, अरे चलो भाई ऐसे ही चलता रहेगा, अरे क्या जरूरत है यार, लोग कोई भूखे थोड़े मरते हैं, चलता है ना, चलने दो। अरे कुछ बदलने की क्या जरूरत है, काहे को सर खपाते हो यार। जो लोग इस भावना में दिखते हैं ना, वो चलते फिरते हैं, लेकिन मरी हुई लाश से ज्यादा कुछ नहीं होते हैं। वो बिना लक्ष्य के जीवन नहीं हो सकता है। कभी कभी तो मुझे लगता है अगर जीवन की कोई जड़ी बूटी होती है तो लक्ष्य होता है, जो जीवन जीने की ताकत भी देता है। अमरेली में पायल गोटीना सरघस मुद्दे सांसद पुरुषोत्तम रूपालाનું એક મોટું નિવેદન આવ્યું છે। બોલ્યા જે થયું તે યોગ્ય નથી। અમરેલીના લેટર કાંડમાં દિવસે ને દિવસે રાજનીતિ વધુ ગરમાતી જઈ રહી છે। દરેક રાજકીય પાર્ટીઓએ આ મુદ્દામાં ઝંપલાવ્યું છે। ત્યારે ભાજપના સાંસદ અને પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા પુરુષોત્તમ રૂપાલાએ પાયલ ગોટીના સરઘસ મુદ્દે નિવેદન આપ્યું છે અને આ ઘટનાને રૂપાલાએ વખોડી। એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। વિપક્ષ માટે એમનું કામ છે એ કરે, એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિવાદ વચ્ચે હવે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ કેરીબેન ઠાકોર મેદાનમાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રાજનીતિ ગરમાયેલી છે। હવે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવતા કહ્યું કે કેટલાક લોકોના જ મંતવ્ય લઈને વિભાજન કરવામાં આવ્યું છે। જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે, એકને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત, પણ એવું નથી કર્યું। માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી। એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય, પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ, ધાનેરા, દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું। સાથે જ તેમણે ઓગળ જિલ્લાને લઈ સરકારને રજૂઆત કરવાની પણ વાત કરી।
દ્વારકા જિલ્લામાં સતત આજે બીજા દિવસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આજે બીજા દિવસે 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં જે સરકારી જગ્યાઓ પર દબાણ કરવામાં આવ્યું છે તેને ખાલી કરાવવાની કામગીરી ચાલી રહી છે. 2 દિવસમાં 96 ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની ટીમે પોલીસને સાથે રાખી ડિમોલિશનની કામગીરી કરી, જેમાં આજે પણ 15 દબાણ દૂર કરાયા અને 8.50 કરોડની સરકારી જમીન ખાલી કરી છે. आज दूसरा दिन है और आज सुबह से टोटल कल से और आज के पकड़ के टोटल डिमोलिशन जो है 96 इलीगल स्ट्रक्चर जो है वो यहाँ पे हमने डिस्ट्रॉय किए हैं और तकरीबन गवर्नमेंट की 16,300 स्क्वायर मीटर ज़मीन जो है वो खाली करवाई है और इस ज़मीन की मार्केट वैल्यू जो है वो तकरीबन 8 करोड़ 50 लाख रुपए है. ડિમોલિશનની કામગીરી દરમિયાન 1000 પોલીસ અને એસઆરપીના જવાન બંદોબસ્તમાં જોડાયા હતા, તો મરીન પોલીસની બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કર્યું, જ્યારે ડ્રોન કેમેરાની મદદથી પણ નજર રાખી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. શું તમારા ઘરમાં કોઈ પુરુષ માવા ખાય છે? તેમને આદત કેવી રીતે છોડાવી તેની સલાહ હવે ગૃહ રાજ્યમંત્રીએ મહિલાઓને આપી છે. ગુજરાતભરમાં પુરુષો માવા ખાવાના આદી બનેલા છે અને આ આદતને કેવી રીતે છોડાવવી તેની સલાહ ગૃહ રાજ્યમંત્રીએ જાહેર મંચ પરથી મહિલાઓને આપી છે. જી હા, એક કાર્યક્રમમાં હર્ષ સંઘવી હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું, જો તમારા ઘરમાં પુરુષો માવો ખાવાનું ના છોડે તો તમે હાથમાં ધોકા લો, પિચકારી મારતા બંધ થઈ જશે. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? બંધ તો કરાવી લેશે, એ તો ધોકા પડે એટલે ભલભલા બંધ કરી લે. આમાં કોઈના મોઢામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ. આજકાલ બાળકોને જાણે કે મોબાઈલની લત લાગી ગઈ છે અને હવે આ સમસ્યા દરેક ઘર સુધી પહોંચી ગઈ છે, તેવું રાજ્યના ગૃહમંત્રીએ પોતે સ્વીકાર્યું છે. બાળકો આજકાલ મોબાઈલના આદી બની ગયા છે. બાળકોને જાણે કે કેમ મોબાઈલની લત લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. પણ આ આદત બાળકો માટે જીવલેણ છે, તેમના સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર અસર કરી રહી છે. ત્યારે મોબાઈલની લત છોડાવવા પર આજે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું. આ તમે અનુભવતા હશો, તમારે હંમેશા એ પૌત્ર પૌત્રીને મને 100% વિશ્વાસ છે કે તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલોમાં શું જો કરે છે. કહો છો કે નથી કહેતા? અરે અવાજ જ તમારો તો નથી આવતો. કહો છો કે નથી કહેતા? તો આપણે આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલોમાં જ રાખવા છે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂર. તમે નેતા છો તો તમે પોલીસ સામે પણ દાદાગીરી કરી શકો છો. ના, આ મારા શબ્દો નથી. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, જેમની કારને પોલીસે મેમો આપ્યો તો તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી અને દાદાગીરી કરવા લાગ્યા. તમારું નામ શું મિસ્ટર? તમારું નામ? હેડ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર પંડ્યા. હાર્દિક કુમાર પંડ્યા જી. હા બોલો. તમને એ ધારાસભ્યની ગાડી છે એવું ડ્રાઈવરે કીધું હતું કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશે? નહીં અમે તો જનરલી તમારે જનરલી મારી વાત કરી. બોલો. તમે બોલજો તો હું પછી બોલું. ના તમે બોલો. તમને મારા ડ્રાઈવરે એવું કીધું હતું કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશું એમ કઈ એવી ચર્ચા કરી હતી એને તમારી યાર? કોની જોડે? ના તો મને તમે નથી, અમારી તો કામગીરી ચાલતી હતી. તમે એને જનરલી એવું- અમે એક મિનિટ. હા બોલો. તમે એને એવું કીધું કે ધારાસભ્યની ગાડી છે એટલે હું કાયદો ના લાગુ. એ તો આ ઓફ ડ્રેસમાં પેલા મિસ્ટર તમે ગાડી ના રોકી શકો. શું ઓફ ડ્રેસમાં છો તમે ડિસ્ટર્બ છો. હવે બધા અહીંયા જ છે બધા. તમે ડિસ્ટર્બ છો. બીડ જમાદાર છું. હા તો તમારે હા. ડ્રેસ પહેરીને એ તમારે નથી જોવાનું. એ તમારે નથી જોવાનું. મારે કામગીરી કરવાની. વિડીયો ઉતાર તો એ ઉતારે આપણે ઉતાર. હા તો આ ઉતારો હા. ઉતારો, વાંધો નહીં, ઉતાર લો. વિડિયો અને કાંઈ વાંધો નહીં, નહીં. ઓફ ઓફ ડ્રેસમાં નથી. ગાડી રોકે છે ઓફ ડ્રેસની અંદર એ મારી ગાડી રોકી શકે? અમદાવાદના વિરમગામમાં તંત્રની બુદ્ધિએ દિવાળીઓ ફૂંક્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અહીં બગીચાની દિવાલ પર નાથુરામ ગોડસેને દેશનો હીરો બતાવવામાં આવ્યો છે, જેને લઈ હવે વિવાદ સર્જાયો છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેનું મહિમા મંડન થઈ રહ્યું છે. અમદાવાદના વિરમગામમાં આવેલું ઐતિહાસિક શહીદ બાગ, અહીંની દિવાલો પર તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રોત પ્રકાશ્યું. અહીં દેશના એ તમામ હીરોની તસવીર લગાવાઈ જેણે આ દેશને આઝાદ કરવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું. અને તેની સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીથી લઈને અટલ બિહારી વાજપેયીથી ડોક્ટર કલામની તસવીરો છપાઈ. પરંતુ એમની સાથે નાથુરામ ગોડસેની તસવીર પણ મૂકી દીધી. સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો વાયરલ થયા તો પાલિકાને ભાન થયું અને ત્યારબાદ ગોડસેની તસવીર હટાવી દેવાઈ. ત્યારે હાલ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને વિરમગામનો આ ઐતિહાસિક શહીદ બાગ વિવાદમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે અને નગરપાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા તંત્રની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.